નમસ્તે. મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આજે એટલે કે 31 ઓક્ટોબર આપણે બધા જ જાણીએ છીએ કે ઇન્ડિયાના આયર્ન મેન, લોખંડી પુરુષ, લેટ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આજે જે વિષય ઉપર વાત કરવી છે એ વિષય બિંગ અ સ્ટુડન્ટ ઓફ માસ્ટર્સ ઓફ પોલિટિકલ સાયન્સ એ દિલને સ્પર્શી ગયેલો વિષય હતો અને એટલા જ માટે આ વિડીયો બનાવવા માટે મજબૂર થઈ હતી કે કદાચ મારા દિલની વાત હું કોક સુધી પહોંચાડી શકું. દેશના 79 યર્સના આઝાદી પછી પણ આપણા દેશના વડાઓ અને નેતાઓ હજી પણ પાર્ટીશનના સમયને વાગોડી રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છીએ. શું આપણા દેશમાં બીજા કોઈ જ મોટા પ્રશ્નો બાકી રહ્યા જ નથી? માન્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે એમનું જે પણ યોગદાન હતું આપણા દેશ પ્રત્યે ઘણું મોટું હતું ને એની તુલનામાં કોઈ યોગદાન કદાચ હોઈ જ ના શકે, કારણ કે એમને મોર દેન 500 પ્રિન્સલી સ્ટેટ્સને એમનું એક્ઝિસ્ટન્સ આપ્યું હતું અને એમની હતી મહત્વાકાંક્ષા કે કાશ્મીરને પણ એમાંથી એક બનાવી શકતા. પણ એ સમયનું રાજકારણ ને એ સમયના પરિબળોને એ સમયના જે પણ પાસાઓ હતા એ કદાચ કંઈક અલગ હતા, કારણ કે આપણે કોઈ જ એ સમયમાં હતા નહીં. પણ આજનો સમય આપણને બીજી લલકાર અને પોકાર આપી રહ્યો છે. આજના સમયમાં માન્યું કે ઘણા બધા સંવિધાનિક બદલાવ થયા છે આપણા દેશમાં જે સરાહનીય છે, પણ એ સંવિધાનના બદલાવ પછી પણ ઘણી ધારાઓમાં ફેરફારો કર્યા પછી પણ હજી પણ આપણે પહલગામ જેવા અટેકનો સામનો તો કરી જ રહ્યા છીએ. એનાથી આપણો દેશ હજી પણ મહેફૂઝ નથી થયો. એટલે આતંકવાદનો જે પણ આપણા દેશ ઉપર જે હતો ખતરો એ તે સમયે પણ હતો અને આ સમયે પણ છે. પણ એ પ્રશ્નોની સાથે સાથે ઘણા મોટા પ્રશ્નો છે આપણા દેશની સામે જે લલકારરૂપ છે. શું બેરોજગારી અને ગરીબી એ એક પ્રશ્ન નથી? જો જવાબ શોધવા જ નીકળ્યા છીએ તો ભૂતકાળમાં જઈને કેમ શોધી રહ્યા છે? આપણા વર્તમાનમાં બી ઘણા પ્રશ્નો છે જેના જવાબ શોધવાના છે. અને લોકશાહી અને સૌથી મોટી લોકશાહીવાળો આપણો દેશ છે, તો આપણા નેતાઓને આપણા વડાઓ પાસેથી એટલી તો આશા અપેક્ષા હોય જ કે જે ભૂતકાળમાં જે થઈ ચૂક્યું છે એના પ્રત્યાઘાત હજી વાગોળવાની જગ્યાએ આપણે શું કરવાનું છે, આપણા દેશમાં શું કરવાનું છે તમે કરી જ રહ્યા છો, જેની માટે તમને સલામ છે. પણ ચર્ચા તો ન કરો. હવે જે થઈ ગયું છે એને છોડીને હવે જે કરવાનું છે એના તરફ આપણે એક થઈને આગળ કેમ ન વધીએ? આજે રાષ્ટ્ર એકતા દિવસ છે, તો એકતા બતાવવાની જગ્યાએ એ જ દેશના વડાઓ જેમના દેશને આઝાદી અપાઈ હતી એમને શું ભૂલો કરી એ વાગોડીને શું મતલબ છે? એકતા બતાવવાની જ છે તો અખંડતામાં એકતા બતાવીએ ને, વિવિધતામાં એકતા બતાવીએ ને. શું કરવા તમે એને પોલિટિકલ એંગલ આપીને આજે શ્રદ્ધાંજલિ આપવાની જગ્યાએ તમે એને એક રાજકારણનું રૂપ આપી દીધું કે પહેલાંના નેતાઓની ભૂલોના કારણે આવું થયું ને અમે લોકોએ આવું કર્યું ને અમે આવું કરવાના છીએ. જે કરશે તે દેખાય જ છે અને દેખાતું જ છે. એ સમયના નેતાઓએ જે પણ કર્યું હતું પણ એમને દેશને આઝાદ કરાવ્યો હતો. હવે દેશની ભાગદોડ તમારા હાથમાં છે, તો હવે તો એ વાગોળવાનું છોડીને દેશને હજી પણ પહેલગામ જેવા એટેકનો ફરી સામનો ન કરવો પડે એનું ધ્યાન સુનિશ્ચિત કરવાની જવાબદારી હવે એની તમારી છે, કારણ કે સરકારમાં અત્યારે તમે છો. આજે જ્યારે રાષ્ટ્ર એકતા દિવસ હતો ત્યારે આની આશા અપેક્ષા નહોતી કે આપણે ભૂતકાળને વાગોળીશું. આપણે આગળ આપણું ભવિષ્ય શું હશે એના વિશે વિચારીશું, એની રાહ હતી. આશા રાખું છું કે મોઢું ઘણું નાનું છે, વાત ઘણી મોટી થઈ ગઈ છે, પણ આ દેશ આપણો છે. અને કારણ કે આજે રાષ્ટ્ર એકતા દિવસ છે, જેની શુભેચ્છા આપી રહી છું, એની સાથે સાથે અપેક્ષા પણ રાખી રહી છું કે દેશ માટે વિચારીએ, દેશના લોકો માટે વિચારીએ, કારણ કે આંગળી ચીંધીએ છીએ તો પણ દેશમાં જ ચીંધી રહ્યા છીએ. એક થઈએ એકતા દિવસના દિવસે, ત્યારે જ એને કહેવાશે કે સાચી શ્રદ્ધાંજલિ દિલથી અર્પિત